23/5/2022 અહીંયા મેં ચાર્જ લીધો, એટલે કે એક્ઝેક્ટ 2 મહિના હું આજે છોડું છું, એક્ઝેક્ટ 2 વર્ષ જેટલો સમય. મારી ટ્રાન્સફર ગોધરાથી થઈ. હું ત્યાં ગોધરા કાંડ ચલાવતો અને પછી મારી ટ્રાન્સફર અહીંયા થઈ. વેરાવળ માટે એવો ખાસ અનુભવ નહીં, પણ એક ખબરની એક વળગણ હશે કે મેં વેરાવળ ગામ મારી ફર્સ્ટ ધોરણ મેં વેરાવળમાં જગ્યા બી જોઈ. આજે આ મારો ક્વાર્ટર છે એની આગળ જ જગ્યા જ્યાં તોરણ હોટલ બની છે, ત્યાં મારા ફાધર અહીંયા સર્વિસ કરતા ત્યારે હું અહીંયા આવ્યો. એ જગ્યાએ ફરીથી જ્યારે આવો તો ખૂબ જ આનંદ આવે. જ્યારે બાળપણ યાદ આવ્યું. આ જે ગાર્ડન છે એ ગાર્ડનમાં અમે બેસતા, અહીંયા જે આંબેડકર ગાર્ડન, એ વર્ષો આપણે વર્ષો પહેલા વેરાવળની અંદર સિટી બસ ચાલતી, એ મને ખબર છે. 5 પૈસા ટિકિટમાં અમે આવતા. એ ખરેખર મને બહુ આનંદ થયો. વેરાવળ ને જુનાગઢ મને બહુ ગમે કે ત્યાં બંને જગ્યાએ મારું બાળપણ ગયું. પણ સતત છે મને વેરાવળ આ સ્ટેશન પર. બીજા લોકો વેરાવળ કામ કર્યું, એના અનુભવો જોયા, એમનો અનુભવ બરાબર નહોતો, પણ મને વેરાવળ કેમ કામ કરવા મજા આવશે કેમ, એમ તો દૂર બી બહુ પડે, સમય જતો ગયો. પણ વેરાવળ છે એટલી લાગણી થઈ કે વેરાવળ છોડવાની ઈચ્છા જ નથી. ડિસ્પોઝલમાં તો કહેવા જેવું નથી કે ઘણું બધું વકીલે બહુ ચલાવે છે, બહુ સારા ડિસ્પોઝલ તમારા પ્રતાપે જ પડ્યા છે. કેમ કે એક જજ ક્યારેય કશું નથી કર્યું. એમાં દરેકનો હાથ, સ્ટાફનો હાથ, વકીલનો હાથ, સરકારી વકીલ બધાય. અને તમારા પ્રમુખ બી બહુ ઉત્સાહી માણસ છે. મેં છેલ્લા 2 વર્ષથી જોઈ રહ્યું છે. દરેક પ્રસંગ એટલો સરસ રીતે કરે છે. મેં જોયું સદાય તત્પર છે. આજે મેં એમને ચોખ્ખું કહ્યું હતું કે ભાઈ હવે હું જાઉં છું, નોર્મલ આપણે મળી લઈએ જાય તો કે ના, તાત્કાલિક શોર્ટ નોટિસમાં આટલો મોટો પ્રોગ્રામ કરી કાઢો. ખરેખર એમને બહુ આભાર છે. ખરેખર તમને બહાર